નવસારીમાં વિદેશ જવાની લાલચ દંપતીને ₹30 લાખમાં પડી. નવસારીમાં વિદેશ જવાની ઘેલછાની દંપતીને મોટી કિંમત ચૂકવવી પડી છે. વિદેશ જવાની લાઈમાં નવસારીના દંપતીને અમદાવાદના ઠગે ચૂનો લગાવ્યો છે. વિદેશ મોકલવાની લાલચ આપી ₹30 લાખ પડાવ્યા છે. નવસારી શહેરના શિવનગરમાં રહેતા સોહન નામના વ્યક્તિ ટાઉન પોલીસમાં ફરિયાદ આપતા જણાવ્યું કે તેઓએ વર્ષ 2023માં તેમના મિત્ર યુકે રહેતા હોય તેમની કઈ ટ્રાવેલ એજન્સી દ્વારા યુકે ગયા એવું પૂછવામાં આવતા તેઓએ અમદાવાદના એજન્ટ વિરાજ રમેશ પટેલની રિકવરી ટુરિઝમ એન્ડ ઓવરસીઝ કન્સલ્ટન્ટ નામની એજન્સીનું નામ આપ્યું હતું. તેઓ અમુક ફી લઈ વિદેશ મોકલતા હોવાનું જાણ થતાં તેઓ પત્ની સાથે અમદાવાદ ગયા અને સોહનભાઈ તેમની પત્નીને યુકેમાં નોકરી કરવા અને સેટલ થવાનું જણાવ્યું હતું. સોહનનું એજ્યુકેશન ઓછું હોય તેના બદલે તેમની પત્નીને યુકે જવાનું જણાવ્યું અને ત્યાં સેટલ થયા બાદ નોકરી મળશે તેવી લોભામણી વાતો કરી હતી અને વિદેશ જવાનો ખર્ચ અંદાજિત 30 લાખ જેવો થશે તેમ જણાવી ડોક્યુમેન્ટ માટે કાગળો મંગાવ્યા હતા. વિદેશ જવા ઘરને મોર્ગેજ કરી ₹20 લાખની લોન લીધી હતી. એજન્ટ વિરાજ પટેલે નાણાં મંગાવતા 2 વર્ષમાં ₹29,99,000 જેવા જમા કરાવ્યા હતા. ત્યારબાદ એક કંપનીનું લેટરપેડ સ્પોન્સર તરીકે નવસારી મોકલ્યું હતું. ત્યારબાદ સોહનની પત્નીએ ઘર બેઠા યુકે એમ્બેસીમાં ઇન્ટરવ્યૂ આપ્યું હતું. ખોટા અને અધૂરી તાલીમ આપી હોય પત્ની ઇન્ટરવ્યૂમાં ફેલ થઈ હતી. તેઓએ એજન્ટ પાસે નાણાં પરત માંગ્યા હતા પણ વિરાજ પટેલ દ્વારા નાણાં પાછા ન અપાય એવું જણાવ્યું હતું. આપવાનો નથી તેઓએ યુકે એમ્બેસીમાં ઈમેલ કરતા માત્ર વિરાજે મળવાપાત્ર IHSF ફી ₹6,53,000 ખાતામાં જમા કરાવ્યા. ત્યારબાદ બીજા નાણાં ₹23,46,000 ન આપતા વારંવાર માંગ કરવા છતાં નહીં આપતા ટાઉન પોલીસ મથકે જાણ કરી હતી. પોલીસે અમદાવાદના એજન્ટ વિરાજ પટેલની અટક કરી કાર્યવાહી હાથ ધરી છે. તારીખ 6/6/2025ના રોજ ફરિયાદી શ્રી સોહન કિશોરભાઈ મોડકર ઉંમર વર્ષ 34 રહે પ્લોટ નંબર 93 શિવનગર સોસાયટી વિજલપુર નાઓએ આરોપી વિરાજ રમેશ કુમાર પટેલ રહે મણિનગર અમદાવાદના વિરુદ્ધમાં નવસારી ટાઉન પોલીસ ખાતે IPC કલમ 409, 420 અને 504 મુજબની ફરિયાદ આપેલ હતી. જે ફરિયાદ જે છે એ માહે 12/2023થી આજ દિન સુધી એટલે કે 6/6/2023 સુધીની આ બનાવ બનેલો છે. એની ટૂંક વિગત એવી છે કે આ કામના તોહમતદાર છે એ એજન્ટ છે વિરાજ રમેશભાઈ પટેલ. તેઓએ ઓફિસ જઈને તેમણે આપેલ ખોટા વિષયની તાલીમ અને અપૂરતી માહિતી બાબતે ફરિયાદ કરી. એમણે આ જે ફરિયાદી છે તેમણે આ જે એજન્ટ છે તેમને ₹29,99,999 એમની જે વાઇફ છે ફરિયાદીની એમને વિદેશમાં નોકરી આપવાના બહાને પડાવેલા હતા પૈસા. અને આ પૈસા પછી પાછા મળશે નહીં તેવું ધમકી આપતા હતા અને મારી નાખવાની પણ ધમકી આપતા હતા ફરિયાદીને આરોપી. અને પછી જ્યારે આ ફરિયાદીએ US ગવર્મેન્ટ્સની વેબસાઇટ પરથી એમને મળવાપાત્ર રકમ છે ₹6,53,000 એ પરત મેળવેલી હતી. પણ બાકીના રહેતા ₹23,46,999 માટે જ્યારે પણ આ અરજદાર એજન્ટને કહેતા હતા ત્યારે એમને પૈસા મળશે નહીં, તમારી થાય તે કરી લેજો અને મારવાની ધમકી આપીને આ કામ કરેલું છે. અને આ જે ફરિયાદી છે એમના પત્નીને વિદેશ મોકલી નોકરી આપવાનો વિશ્વાસ આપી આજ દિન સુધી વિદેશ નહીં મોકલી નોકરી નહીં અપાવીને વિશ્વાસઘાત કરેલો હોય તે બાબતની આ ફરિયાદ અરજદાર શ્રી આરોપી વિરુદ્ધમાં આપેલી છે. હાલ આ ગુનાની તપાસ પોસઈ VP ચૌધરીનાઓ નવસારી ટાઉનનાઓ કરી રહેલ છે અને બીજા પણ આરોપીઓ એમાં નીકળશે એ રીતેની તપાસ હાલ ચાલુમાં છે. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. સત્તરે.com આઝાદી સમાચારોની.